આપ જોઈ રહ્યા છો સિટી ક્રાઇમ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। કાણકિયા કોલેજ ખાતે ખેતાણી પરિવાર ફાઉન્ડેશનના સંપૂર્ણ આર્થિક સહયોગ સાથે મેગા થેલેસેમિયા કેમ્પ ખુલ્લો મુકાયો। શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી વીડી કાણકિયા આર્ટ્સ અને એમઆર સંઘવી કોમર્સ કોલેજ તથા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સાવરકુંડલા બ્રાન્ચના સંયુક્ત ઉપક્રમે માતુશ્રી વિમળાબેન ચંપકલાલ ખેતાણી ફાઉન્ડેશન પરિવાર સાવરકુંડલા વાળા હાલ મુંબઈના સંપૂર્ણ આર્થિક સહયોગથી આજ રોજ તારીખ 12/9/2024 ગુરુવારના રોજ મેગા થેલેસેમિયા કેમ્પનું જુદી જુદી 5 સંસ્થાના વિદ્યાર્થીઓ માટે આયોજન કરવામાં આવેલ। તે કેમ્પ વિશેષ મહાનુભાવોની ઉપસ્થિતિમાં ખુલ્લો મુકાયો હતો। થેલેસેમિયા કેમ્પની શરૂઆત સર્વધર્મ સમૂહ પ્રાર્થનાથી કરવામાં આવેલ। પ્રિન્સિપલ ડોક્ટર એસ.સી. રવૈયાએ પ્રાસંગિક ઉદ્બોધનમાં કોલેજના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને થેલેસેમિયા અંગે માહિતગાર કરેલ। આ કેમ્પમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સાવરકુંડલા બ્રાન્ચના પ્રેસિડેન્ટ ડોક્ટર જે.પી. વડેરા સાહેબ, સેક્રેટરી શ્રી મેહુલભાઈ વ્યાસ, ગજાનંદ લેબોરેટરી, ખેતાણી પરિવાર ફાઉન્ડેશન વતી શ્રી અષ્ટકાંતભાઈ સૂચક તેમજ નૂતન કેળવણી મંડળના પ્રમુખ શ્રી ચંદ્રિકાબેન ઘેલાણી, મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મુકુંદભાઈ નાગરેજા, ટ્રસ્ટી શ્રી જયંતિભાઈ વાટલિયા, વિભાગીય ટ્રસ્ટી શ્રી વિનુભાઈ રાવળ, ટ્રસ્ટી શ્રી અનિલભાઈ રૂપારેલ, ટ્રસ્ટી શ્રી જાબીરભાઈ ચૌહાણ, મહિલા કોલેજના પ્રિન્સિપાલ શ્રી ડી.એલ. ચાવડા, ગુજરાત રેડ ક્રોસ સોસાયટી અમદાવાદના સંયોજક શ્રી નિનેશભાઈ ભારતીય, સાવરકુંડલા પીઆઈ શ્રી ચૌધરી સાહેબ, રાઇટર શ્રી જગદીપસિંહ ગોહિલ, સાવરકુંડલાના સામાજિક અને વેપારી અગ્રણી શ્રી જગદીશભાઈ માધવાણી, જૈન સમાજના અગ્રણી શ્રી કિરણભાઈ મગિયા, પત્રકાર મિત્રો તથા અન્ય મહાનુભાવોની આ કેમ્પમાં વિશેષ ઉપસ્થિતિ રહેલ। નૂતન કેળવણી મંડળના ટ્રસ્ટીઓ તેમજ ખેતાણી પરિવાર ફાઉન્ડેશન તરફથી તમામ મહાનુભાવોનું શાલ તથા પુષ્પગુચ્છથી સ્વાગત અને અભિવાદન કરેલ। તેમજ થેલેસેમિયા કેમ્પમાં સતત 4 વર્ષથી જેમનો આર્થિક સહયોગ રહ્યો છે તેવા ખેતાણી પરિવાર ફાઉન્ડેશન દ્વારા સમગ્ર સાવરકુંડલા તાલુકામાં ચાલતી સેવાકીય પ્રવૃત્તિઓ વિશે સૌને માહિતગાર કરેલ। આ પ્રસંગે નૂતન કેળવણી મંડળના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મુકુંદભાઈ નાગરેજા તથા ટ્રસ્ટી શ્રી અનિલભાઈ રૂપારેલ દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવેલ। તેમજ પ્રિન્સિપાલ ડોક્ટર એસ.સી. રવૈયાએ આભાર વિધિ કરેલ। ત્યારબાદ મેગા થેલેસેમિયા કેમ્પને ખુલ્લો મૂકવામાં આવેલ। ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અમદાવાદ બ્રાન્ચના ટેકનિશિયનો દ્વારા આ થેલેસેમિયા ટેસ્ટની સમગ્ર કામગીરી પ્રશંસનીય રીતે કરવામાં આવેલ। આ કેમ્પમાં કાણકિયા કોલેજના 360 વિદ્યાર્થીઓએ થેલેસેમિયા ટેસ્ટ કરાવેલ। કેમ્પને સફળ બનાવવામાં કોલેજના એનએસએસ વોલેન્ટિયર્સ, એનસીસી કેડેટ્સ, યુથ રેડ ક્રોસ ક્લબના મેમ્બર્સ તથા કોલેજના સમગ્ર સ્ટાફગણે જહેમત ઉઠાવેલ। રિપોર્ટર નિકુંજ મહેતા, સિટી ક્રાઇમ ન્યૂઝ, સાવરકુંડલા।